આગામી દિવસોમાં વડોદરા મનપા દ્વારા બજેટ બહાર પાડવામાં આવશે અને ત્યારે આ વર્ષે મનપા દ્વારા નવી જ પહેલ શરૂ કરવામાં આવી છે। શહેરના નાગરિકો મનપાએ જાહેર કરેલા મેલ આઈડી પર 26 જાન્યુઆરી સુધી બજેટ અંગે સૂચનો મોકલી શકશે। આ જાહેરાતની સાથે જ વિવાદનો મતપૂડો છેડાયો છે। મનપાની જાહેરાત અંગે કોંગ્રેસ નેતા અમીબેન રાવતે કહ્યું છે કે સ્માર્ટ સિટીના કામો વખતે 2 લાખ લોકોના અભિપ્રાય લીધા હતા, તેમાંથી એક પણ કામ કર્યું નથી। આ વખતના સૂચનો પણ નિરર્થક ન રહે તે જોવું ખૂબ જ જરૂરી છે। સામાન્ય જનતાની સમસ્યાનો ઉકેલ આવે તે જરૂરી છે। તો અંગે સ્થાનિકોએ પણ સમસ્યાનો ઉકેલ ન આવતો હોવાનું જણાવ્યું હતું અને આ પહેલને ચૂંટણીલક્ષી ગતકડું ગણાવ્યું હતું। વડોદરા મનપા દ્વારા દર વર્ષે 4 થી 5 હજાર કરોડનું બજેટ બહાર પાડવામાં આવે છે અને જેમાંથી 1500 કરોડ રૂપિયાના કામો થાય છે। ત્યારે હવે નાગરિકોના સૂચનોને કેટલે અંશે ધ્યાનમાં લેવામાં આવે છે તે જોવાનું રહેશે। તમામ સામાન્ય નાગરિકો કે જે ગમે તે વર્ગમાંથી આવતા હોય પોતાના સૂચનો 26મી જાન્યુઆરી સુધી vmc_26@vmc.gov.in મેલ ઉપર પોતાના સૂચનો મોકલી શકશે। આશય છે કે બજેટમાં સામાન્ય જનની સહભાગિતા વધે, સાચા અર્થમાં વડોદરા કોર્પોરેશન સુશાસન અને વિકાસ સ્થાપી શકે। પાર્ટિસિપેશનનો પ્રોસેસ હોવો જોઈએ, પણ પહેલાં તો જે મોરચા લઈને આવે છે, જે લોકો ફરિયાદો કરે છે, અવારનવાર ગંદા પાણીની ફરિયાદ વિસ્તારોમાં, જે વિસ્તારોમાં ડ્રેનેજ ચોકઅપની ફરિયાદ હોય, વિશ્વામિત્રી નદીમાં એન્ક્રોચમેન્ટ્સની ફરિયાદો, લોકોએ આંદોલનો કર્યા છે અને જો એ આંદોલનોના પ્રશ્નોનો બી નિવારણ લાવે અને આ બજેટમાં એમને કન્સિડર કરે। આગામી દિવસોમાં ચૂંટણીઓ આવી રહી છે, એના કારણે સૂચનો મંગાઈ રહ્યા છે, યા તો જનતાને ગુમરાહ કરવા સૂચનો મંગાઈ રહ્યા છે। ક્યાંક એવું લાગી રહ્યું છે કે વડોદરા શહેરના જનતાના જે પ્રાથમિક સુવિધાના પ્રશ્નો છે એ આપવામાં નિષ્ફળ નીવડેલું તંત્ર સૂચનો મંગાવીને હાશકારો અનુભવી છે। ગોધરાના સેગવાથી વાસિયા ગામને જોડતા આંતરિક માર્ગ પર આવેલા કોઝવે પરથી વાહન ચાલકો જોખમી રીતે પસાર થવા માટે મજબૂર બન્યા છે। કોતરો પરના કોઝવેમાં ચોમાસામાં ગાબડા પડતા સમારકામ યોગ્ય રીતે ન થતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। આ તરફ વાહન ચાલકો માટે કોઝવેની બંને તરફ આડાશ સ્પીડ બ્રેકર કે સૂચિત બોર્ડ પણ નથી મૂકવામાં આવ્યા અને કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે સ્પીડ બ્રેકર કે સમારકામ કરવા માંગ કરવામાં આવી છે। તો લાખોના ખર્ચે 6 માસ અગાઉ કરાયેલા રીસર્ફેસિંગ કરેલા માર્ગ પર અનેક સ્થળોએ સાઇડ શોલ્ડરમાં મસમોટા ગાબડા પણ જોવા મળી રહ્યા છે। સેગવા અને વાસિયાને જોડતા કોઝવે બોધેલી તળાવથી આવતો રસ્તો તો રોડની આજુબાજુમાં જે સૂચિત બોર્ડો મૂકવા જોઈએ એ બોર્ડ પણ નથી અને આ જે સાઈડોના 2 રસ્તા પાકા બનાવી અને કોન્ટ્રાક્ટરો ગતા રહ્યા છે અને આ નાળાનું કામ કરેલ નથી। તો અહીંયા ઘણી વખત આવતા જતા રાત્રિ દરમિયાન લોકોને કોઈ પણ બોર્ડ નહીં હોવાથી આ પાણીની અંદર ગરકાવ થઈ જતા હોય છે। સેગવા વતને જે નાળું બનેલું છે તે જર્જરિત હાલતમાં છે, તૂટી ગયેલું છે। કોઈ લોકોની અવરજવરનો કોઈ પડી જાય, તૂટી જાય, અંદર પાણીમાં પડી જાય અને ટર્નિંગમાં આ નાળું મૂકેલું છે। કોઈ સૂચક બોર્ડ પણ અંદર આજુબાજુ સામે કે પાછળ મૂકેલ નથી, એ થવું જોઈએ। હવે રસ્તો તો નવો છે પણ વચ્ચે જે આ કોઝવે છે નાળું, હવે બંને બાજુ કોઈ પથ્થર સાઈડમાં નથી, રોડની બંને સાઈડે કોઈ સ્પીડ બ્રેકર નથી। હવે એની જોડે જોડે આ નાળું એવું છે કે ખૂબ ખાડા અંદર પડી ગયા, વચ્ચે પણ અહીંયાથી ખાલી માટી નાખી કપચી નાખીને પૂરેલું છે। એની જોડે જોડે ઘણા એવા લોકો છે કે જે અજોણ્યા આવે તો સાઈડમાં પથ્થર નથી, એને લીધે ઘણા એવા પાછળથી બનાવ બન્યા આગળ કે ઘણા લોકો પાણીમાં પણ પડી ગયા છે। ગોધરા તાલુકાના સેગવાથી વાસિયા ગામને જોડતો આંતરિક માર્ગ નવીન બનાવવામાં આવ્યો છે। આ નવીન માર્ગ ઉપર આવેલા એક કોતરના કોઝવેની હું આપને પરિસ્થિતિ બતાવવાનો પ્રયત્ન કરીશ। આપ સ્થિતિમાં જોઈ શકો છો, કોઝવે ચોમાસા દરમિયાન તૂટી ગયો હતો અને જર્જરિત થઈ ગયો હતો। માત્ર થીગડા મારી અને દેખાડા પૂરતું સમારકામ કરવામાં આવ્યું છે। તેમ છતાં પણ જે બંને તરફની જે અવર જવરનો માર્ગ છે તેનું સમારકામ યોગ્ય રીતે નહીં કરવામાં આવતા બંધ છે, જેથી એક જ તરફથી હાલ વાહન ચાલકો અવર જવર કરી રહ્યા છે। સાથે સાથે જ અહીંયા બેરિકેડિંગ કરવામાં નથી આવ્યું, કોઈ પણ પ્રકારનું સૂચક બોર્ડ કે સ્પીડ બ્રેકર નથી મૂકવામાં આવ્યા। કેન્દ્રીય પંચાયત રાજ મંત્રાલય તથા રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે આયોજિત
સ્વામિત્વ યોજનાના લાભાર્થીઓના કાર્ડ વિતરણ કાર્યક્રમમાં આપણી સૌની સાથે થોડી જ વખતમાં આપણા વડાપ્રધાન શ્રી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાવાના છે. આપણને એમનું માર્ગદર્શન મળવાનું છે. પણ આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત રાજ્યના સન્માનીય રાજ્યપાલ મહોદય શ્રી આચાર્ય દેવવ્રતજી, ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી શ્રી જેપી નડ્ડાજી, મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, સાંસદ શ્રી હર્ષભાઈ પટેલ, શ્રી દિનેશભાઈ મકવાણા, રાજ્યસભાના સાંસદ શ્રી નરહરિભાઈ અમીર, મારા સાથી ધારાસભ્ય અને શહેરના અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહ, ધારાસભ્ય શ્રી જીતેન્દ્રભાઈ પટેલ, શ્રી હર્ષદભાઈ પટેલ, શ્રી બાબુસિંહ જાદવ, શ્રી હસમુખભાઈ પટેલ, શ્રી કૌશિકભાઈ જૈન, જિલ્લાના અધ્યક્ષ શ્રી હર્ષદગીરી ગોસાઈ, અધિક મુખ્ય સચિવ શ્રીમતી જયંતિ રવિજી, સૌ સચિવશ્રીઓ, કલેક્ટરશ્રી, ડીડીઓશ્રી, ચૂંટાયેલા જનપ્રતિનિધિ, સંગઠનના પદાધિકારી, વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયેલા મારા સાથી મંત્રીશ્રીઓ, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, સૌ લાભાર્થીઓ, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હર હંમેશ ગરીબ અને ગ્રામીણ લોકોના કલ્યાણની અને એમના હિતની ચિંતા કરી છે. તેમના નેતૃત્વમાં સરકારની તમામ યોજનાઓમાં ગરીબ, ગ્રામીણ, વંચિત અને છેવાડાનો માનવી કેન્દ્ર સ્થાને હોય છે. આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છે કે ભારતનો આત્મા ગામડાઓમાં વસેલો છે. ગામડાઓમાં ખાસ તો જમીન મિલકતના વિવાદો, ઝઘડાઓથી સમરસતાનું વાતાવરણ અત્યાર સુધી દોહરાતું હતું. આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીને દેશનું સેવા દાયિત્વ જનતાએ સોંપ્યું અને આ બધી સ્થિતિમાં આમૂલ પરિવર્તન આવ્યું તેનો અહેસાસ આપણને સૌને તેમણે કરાવ્યો છે. વડાપ્રધાનશ્રીએ પારદર્શિતા સાથે ટેકનોલોજીનો પણ ઉપયોગ જનહિતના કામો અને લોકોની સમસ્યા નિવારવામાં કરવાની શરૂઆત કરી. એના પરિણામ સ્વરૂપે દેશને સ્વામિત્વ યોજના મળી છે. દેશના ગામડાઓમાં જમીન સાથે સંકળાયેલા વિવાદો, તકરારો, માલિકી હકના પ્રશ્નો બધું જ ડ્રોન ટેકનોલોજીના ઉપયોગથી સર્વે અને મેપિંગ દ્વારા હલ કરવાની એક નવી દિશા વડાપ્રધાનશ્રીએ આપી છે. જો લોકોનું ભલું કરવાની ઈચ્છા શક્તિ હોય તો નાના માણસના પણ કેવા મોટા કામ થઈ શકે તે આપણા મોદી સાહેબે આ યોજનાથી દેશ અને દુનિયાને બતાવ્યું છે. આજે એક જ દિવસમાં ગુજરાતના 415 ગામોના 64,000થી વધુ પ્રોપર્ટી કાર્ડ સ્વામિત્વનું વડાપ્રધાનશ્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં થવાનું છે. ટેકનોલોજીના વ્યાપક ઉપયોગથી 100% લાભાર્થી આવરી લેવાની પ્રેરણા વડાપ્રધાનશ્રીએ આપી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સ્વામિત્વ યોજના 2.25 કરોડથી વધુ પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરવાનો માઇલસ્ટોન પાર પાડ્યો છે. ગુજરાતમાં 12,23,000થી વધુ પ્રોપર્ટી કાર્ડ તૈયાર થયા છે. જિલ્લા અને ગ્રામ્ય કક્ષાએ પણ પ્રોપર્ટી કાર્ડ વિતરણના કાર્યક્રમમાં મંત્રીશ્રીઓ તથા પદાધિકારીઓ જોડાયા છે. આ સાથે સૌને સ્વચ્છતા માટે પ્રેરિત કરવા અને નશા વિરોધી સામૂહિક શપથ લઈને સમરસ સમાજની દિશામાં આગળ વધવું છે. વડાપ્રધાન શ્રી હંમેશા કહે છે કે જમીન અને ઘરના માલિકી હકની દેશના વિકાસમાં ખૂબ મોટી ભૂમિકા છે. સંપત્તિનો રેકોર્ડ હોય ત્યારે સંપત્તિ પર અધિકાર મળે અને નાગરિકનું જીવન અને સંપત્તિ પણ સુરક્ષિત રહે. એ રીતે ગરીબોની સુરક્ષા, ગામની અર્થવ્યવસ્થા અને ગામમાં આયોજનબદ્ધ વિકાસની આ યોજના છે. ગામડાના લોકોને કોઈ પણ વિવાદ વગર મિલકત ખરીદવાનો અને વેચવા માટેનો સરળ માર્ગ આ પ્રોપર્ટી કાર્ડ છે. પ્રોપર્ટી કાર્ડ મળ્યા પછી લોકોને પોતાના ઘર ઉપર કબજો થઈ જવાની કોઈ આશંકા રહેતી નથી. તે આવી શંકાથી મુક્ત થાય છે અને પોતાનો અધિકાર દર્શાવી શકે છે. ડ્રોન જેવી નવી ટેકનોલોજીની મદદથી જે પ્રકારે મેપિંગ અને સર્વે કરવામાં આવ્યા છે તેના કારણે દરેક ગામમાં નિશ્ચિત લેન્ડ રેકોર્ડ પણ બની શકશે. સ્વામિત્વ યોજના ગ્રામીણ ભારત માટે ગેમ ચેન્જર સાબિત થઈ છે. ડ્રોન અને જીઆઈએસ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ગ્રામીણ વિસ્તારમાં મિલકત માલિકોને અધિકારનો રેકોર્ડ આનાથી મળતો થયો છે. આ યોજનાએ મિલકતના માલિકોને સશક્ત બનાવવાની સાથે સાથે
ગ્રામીણ ભારતમાં વધુ સારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાનિંગ, નાણાકીય સ્થિરતા અને ટકાઉ વિકાસને પણ વધુ સુદૃઢ કર્યો છે. વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી શરૂ થયેલી આ યોજનાનો વિશેષ ફાયદો દેશભરના ગ્રામીણ વિસ્તાર અને ગરીબોને થયો છે. સચોટ પ્રોપર્ટી મેપિંગથી મિલકતના વિવાદમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. એટલું જ નહીં, મિલકતોની કાનૂની માલિકીથી મહિલાઓને ઉન્નત નાણાકીય અને સામાજિક સુરક્ષા આપવાનું મહિલા સશક્તિકરણનું વડાપ્રધાનશ્રીનું વિઝન પણ સાકાર થયું છે. મોદી સાહેબે 2047માં વિકસિત ભારતનો સંકલ્પ કર્યો છે. એમાં આપણે સમાજના દરેક વર્ગને ઇઝ ઓફ લિવિંગ પૂરું પાડીને ગુજરાતના વિકાસથી ભારતના વિકાસનો સંકલ્પ રાખ્યો છે. આજે મળેલા પ્રોપર્ટી કાર્ડથી ગરીબ ગ્રામીણ નાગરિકોને સાચું સ્વામિત્વ અને આત્મનિર્ભરતા મળશે એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી, આપના પ્રેરણાદાયી ઉદબોધન માટે. દેશનો પ્રત્યેક નાગરિક સ્વસ્થ રહે અને નાગરિકોને અદ્યતન સ્વાસ્થ્ય સેવાઓ ઘર આંગણે કિફાયતી દરે મળે એ માટે ભારત સરકાર કટિબદ્ધ છે. આજના કાર્યક્રમમાં આપણા માટે વિશેષ ગૌરવની વાત છે કે ભારત સરકારના માનનીય કેન્દ્રીય आरोग्य मंत्री श्री जेपी नड्डा जी उपस्थित है. सादर अनुरोध करते हैं मान्यवर आपसे आपके प्रेरणादायी उद्बोधन के लिए. माननीय केंद्रीय स्वास्थ्य मंत्री श्रीमान डॉक्टर जेपी नड्डा जी. आज के इस स्वामित्व योजना के कार्ड वितरण के कार्यक्रम में मंच पर उपस्थित हम सबके बीच में महामहिम राज्यपाल सम्मानीय आचार्य देवव्रत जी, हमारे यशस्वी मुख्यमंत्री और हमारे वरिष्ठ नेता श्री भूपेंद्र पटेल जी, संसद में मेरे साथी श्री नरहरि अमीन जी, संसद में ही मेरे साथी हसमुख भाई पटेल जी, दिनेश भाई मकवाना जी, यहाँ हमारे अहमदाबाद शहर की मेयर श्रीमती प्रतिभा जैन जी, अमित जी हमारे अध्यक्ष, सम्मानित मंच और यहाँ इतनी बड़ी संख्या में एकत्र आए देवी और सज्जनों, मीडिया के मेरे साथी, प्रिंट मीडिया, इलेक्ट्रॉनिक मीडिया के मेरे साथी, आज हम सबका सौभाग्य है कि इस स्वामित्व योजना के कार्ड वितरण के कार्यक्रम में हम सबको हमारे भारत के यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का मार्गदर्शन मिलने वाला है और हम सब लोग आतुर होकर के उनके मार्गदर्शन के बताए गए शब्दों को सुनने के लिए आतुर हैं. हमें अभी महामहिम राज्यपाल जी का भी मार्गदर्शन मिलेगा. मुझे कहा गया है कि इस बीच में मैं भी कुछ स्वामित्व योजना की दृष्टि से कुछ आपसे चर्चा करूं. सबसे पहले तो मैं अगर स्वामित्व योजना की चर्चा करूं उससे पहले एक बात वाइडर पर्सपेक्टिव में, एक जिसे हम कह सकते हैं होलिस्टिक अप्रोच में हमको ध्यान में रखने की जरूरत है. और जब मैं ये कहता हूं कि होलिस्टिक अप्रोच में, तो हमें ध्यान में रखना चाहिए कि प्रधानमंत्री मोदी जी के नेतृत्व में सामान्य मानवी का, सामान्य जन का, सामान्य व्यक्ति का सशक्तिकरण के कार्यक्रम को भरपूर महत्व दिया गया है. पीपल सेंट्रिक, उसको ध्यान में रख करके उनके नेतृत्व में पिछले 10 वर्षों से मोदी जी की पहले 2014 से 19 की सरकार और 2014 से 19 और 19 के बाद जो हमारी दूसरी सरकार बनी और अभी 24 से जो हम मोदी 03 में चल रहे हैं, ये तीनों सरकारों में इस बात को ध्यान में रखा गया कि हम सामान्य मानवी के लिए किस तरीके से उसके सशक्तिकरण के लिए काम कर रहे हैं. और जब मैं सशक्तिकरण की बात करता हूं तो फोकस में रहा गांव, गरीब, वंचित, पीड़ित, शोषित, दलित, युवा,
किसान, इन सब पर फोकस करके किस तरीके से उसको मेन स्ट्रीमिंग की जा सकती है, उसको मुख्य धारा में लाया जा सकता है, उसको ध्यान में रख करके सारे कार्यक्रमों का नियोजन किया।